તો આણંદ એસઓજીએ નકલી માર્કશીટના આધારે વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। એસઓજીએ સિદ્ધિ ઉર્ફે રોકી શાહ નામના એક શખ્સને 90 નકલી માર્કશીટ સાથે ઝડપી પાડ્યો। ઝડપાયેલ શખ્સ અલગ અલગ રાજ્યોની સરકારી શૈક્ષણિક સંસ્થાની નકલી માર્કશીટ બનાવતો હતો। વિદ્યાનગર રોડ પર આવેલા એસપી સ્ટડી પોઈન્ટથી સમગ્ર કૌભાંડનું સંચાલન કરવામાં આવતું હતું। વિદેશ જવા ઈચ્છતા ઓછું ભણેલા લોકોને નકલી માર્કશીટ બનાવી આપવામાં આવતી। બાતમીના આધારે વોચ ગોઠવીને એસઓજીએ દરોડા પાડીને મુખ્ય સૂત્રધાર સિદ્ધિને ઝડપી પાડ્યો છે। એસપી સ્ટડી પોઈન્ટમાંથી પોલીસે સરદાર પટેલ યુનિવર્સિટીની 34, ન્યૂ દિલ્હી સ્કૂલ બોર્ડની 10, મહારાષ્ટ્ર બોર્ડની 6 અને એમએસયુની 13 માર્કશીટ ઝડપી પાડી છે। આરોપી પાસેથી પંજાબ બોર્ડની 3 અને હરિયાણા બોર્ડની 5 માર્કશીટ, લેપટોપ, મોબાઈલ સહિત કુલ 50,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બનાવટી દસ્તાવેજો તથા બનાવટી માર્કશીટ મોકલી બનાવી અને તેઓને નાગરિકોને વિદેશ મોકલવાનું કમ્પાઉન્ડ ચાલતો હોવાની હકીકત મળેલ હોય, જે આધારે પંચો સાથે સદર જગ્યાએ રેડ કરતા આ સિદ્દીક શાહના કબજાવાળી ઓફિસમાંથી કુલ 90 જેટલી અલગ અલગ માર્કશીટો મળી આવેલ છે। કોઈપણ વ્યક્તિને જેની પાસે 10મા ધોરણની, 12મા ધોરણની અથવા તો ડિગ્રીની કોઈ માર્કશીટ ન હોય તો એ માર્કશીટ ડુપ્લિકેટ બનાવવા માટે એ દરેક કસ્ટમર પાસેથી 2 લાખ રૂપિયા કરતાં વધારે એમાઉન્ટ લેતો હતો અને તે પૈકીની અમુક ભાવિન પટેલ જે અમદાવાદનો જે પકડવાનો બાકી છે અને મેહુલ રાજપૂત જે વડોદરાનો છે જે પકડવાનો બાકી છે, એ બંને વ્યક્તિઓને આ ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપતો હતો।